જય સિયારામ બાપુ, એક વાત પૂછું? પૂછો પૂછો મારી પૂછો. હે બાપુ, આખો દી એકલા કેમ બેઠા રહ્યો છો? તમારી પાસે કોઈ આધુનિક સગવડ નથી, તોય તમારા ચહેરા ઉપર એટલી બધી કેમ શાંતિ છે? અરે બેન, શાંતિ બજારમાં નથી મળતી, શાંતિ આપણી અંદર જ હોય છે. તમારે શાનું વળી દુઃખ છે? તમારી પાસે તો બધું હોવા છતાં તમારે વળી એની શાંતિ જોતી છે. અમારી પાસે ગાડી, બંગલા, નોકરી બધુંય છે, પણ એક શાંતિ નથી. રાતે હુવા માટે દવા લેવી પડે છે. બાપુ, શાંતિ લેવા માટે મારે શું કરવું પડે? આ બધું છોડીને મારે તમારી જેમ સાધુ બની જવું જોઈએ. નહીં બેન, નહીં. ભગવા કપડા પહેરવાથી કોઈ સાધુ બનતું નથી, અને સંસાર છોડવાની કોઈને જરૂર નથી. તો લ્યો, તમને એની ઉપરથી એક વાર્તા કહું. લ્યો, આ પથ્થરને તમારા હાથમાં પકડી રાખો. હવે તમને કેવું લાગે છે? કાઈ નહીં બાપુ, આ તો હળવો ફૂલ છે. બરાબર. હવે આ પથ્થરને આખો દિવસ પકડી રાખજો. શું થાય છે ને? અરે બાપુ, આમ આખો દિવસ હાથમાં પકડી રાખું તો મારા હાથ દુખી જાય ને. બસ આજ તમારું ટેન્શન છે. તમારા કામમાંથી તમે ફ્રી થતા નથી, તમે એના ટેન્શનમાં રહ્યો છો. આ બધા કામનો તમે જે ભાર ઉપાડો છો ને, એનથી તમારું મન થાકી ગયું છે. બરોબર છે બાપુ. એક કામ કરો, ઓફિસે કામ કરો, પણ જ્યારે ઘેરે આવો ને ત્યારે અડધો કલાક ભગવાન માટે અને થોડોક સમય તમારા પરિવાર માટે કાઢો. સાચો સુખ ન્યાજ છે. તમે બહાર ગોતશો તો નહીં મળે, એ તમારી અંદર જ છે. અરે બાપુ, તમે મારી આંખો ખોલી દીધી. સાધુ બનવા કરતા મનનો મોહ બધો છોડી દેવાનો છે. જો મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, અને ફરી આવા વિડીયો માટે અમારા ચેનલમાં બના રહેજો.